હાલો ભાઈ, હાઈતમ આવી ગઈ છે. હવે મારે ઘરે થેપલા ખાવા છે, કરવા છે. તો અહીં મેં ઘઉંનો લોટ લીધો છે. એમાં ગરનું પાણી પહેલાં આપણે કરી લીધું છે. પછી ઘઉંનો લોટ સાર્યો છે. પછી ગરનું પાણી આપણે નાખતા જાય ને ઘઉંનો લોટ બાંધતા જાય. બંધાઈ ગયો કે રેડી થઈ ગયો. જો પછી એને ખૂબ ટૂપવો પડે. ખૂબ ટૂપી એકદમ આમ ક્લીન કરવો પડે. તેલ નાખતા જાય ને ગરનું પાણીમાં આપણે હાથ બોરતા જાય છે. એકદમ થઈ જાય પછી એને વણીને તરી નાખાય. તલ મીઠું ન નાખાય, તલ અજમા. સાઈડમાં આપણે અડધો મેલ દીધો છે કે અડધો આપણે સારી ખૂબ ટીપો ન હામટો ભેગો ટીપાય નહીં. તો અડધો ટીપી લીધો, અડધો ટીપણ બાકી છે. એને ગરબા આમ હાથ કરતા જવો જોઈએ, નકર શું કઠણ બહુ થઈ જાય. હવે એને લુવો લઈને વણતું જાય, વણવાનું. વણાઈ ગઈ છે તો આને આપણે તરી ઉપયોગમાં લેવું ખાવામાં. હજુ વણાઈ ગઈ છે. હવે બધી ફૂંકવી દીધી છે. હવે જો તેલ મેલું તેલ આવી ગયું એટલે એમાં બબે નાખી તરવાનું છે. જો તરવાનું તૈયાર થઈ જાય છે તો તરાય છે. એકદમ અસલ લાલ થઈ જાય એટલે ઉતાર લેવાનું. પછી એક જ વાર ફેરવીને લાલ થાય ને લઈ લેવાનું. જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું.